હનુમાનજીના કેવા કેવા નામ. સંકટ મોચન હનુમાન, રોકડિયા હનુમાન, કેમ્પ હનુમાન, કેમ્પમાં હોય. અમે કચ્છની અંદર ત્યાં બે ગામ બનાવવાની સેવા થઈ ભૂકંપ પછી. તો એ ગામમાં પછી હનુમાનજીનું નાનકડું મંદિર બનાવ્યું. તો એ મંદિરનું મહાદેવજી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પછી ગોરબાપા મને બોલ્યા, મને કે શું નામ રાખવું છે ભાઈ હનુમાનજીનું. એટલે એમાં અમારા વિદેશથી અમુક ભક્તો આવ્યા હતા. તો એણે વળી ખિસ્સામાંથી એ જ સમયે થોડા ડોલર કાઢ્યા અને મને આપ્યા. મને કે ભાઈ શ્રી ધરો, આ ફલાણા કાકાએ ત્યાંથી મોકલાવ્યા છે ખાસ, કે મંદિરમાં ધરજો, ભાઈ શ્રીને હાથે ધરાવજો. એટલે મેં ડોલર લઈને હનુમાનજીના ચરણમાં મૂક્યા. એ જ વખતે મહારાજે મને પૂછ્યું કે ભાઈ શ્રી શું નામ રાખવું હનુમાનજીનું. મેં કીધું ડોલરિયા હનુમાન. બરાબર એ જ સમયે હનુમાનજીએ ઉજાડ્યું. આ ડોલર સૌથી પહેલી વહેલી જે ભેટ હનુમાનજીના ચરણમાં આવી એ ફોરેન કરન્સી આવી. બોલો, નનકુડા એવા ગામમાં. મેં કીધું આ ડોલર આવ્યા સૌથી પહેલા વહેલા હનુમાનજીના ચરણમાં, એટલે આપણે નામ રાખો ડોલરિયા હનુમાન. તો આજે ડોલરિયા હનુમાન કહેવાય. ગીરના જંગલમાં અમે ફરતા હતા, એમાં એક બાજુ નાનકડું એવું મંદિર જોયું જંગલમાં. એટલે ત્યાં સરસ મજાનો નદી કિનારો, ગાડીઓ ઊભી રાખી. તો ઉતર્યા, મહાદેવજીના દર્શન કરવા ગયા. ત્યાં નનકુડી મઢીમાં કોઈ બાવજી રહેતા હશે, પણ ગયા હતા બહાર, કોઈ હતું નહીં. તો મહાદેવજીનું મંદિર બંધ, અને મોલી જાળી હોય ને સળિયાવાળી, તો એવું એવી જાળીવાળો દરવાજો હતો. એટલે આમ મંદિર બંધ પણ જાળીવાળો દરવાજો, એટલે જાળીમાંથી તમે મહાદેવજીના દર્શન કરી શકો. અંદર થોડું અંધારું હતું, એટલે હું આમ જાળી પાસે આંખ્યું લઈ જઈ અને આમ અંદર જોતો હતો, મહાદેવજીના દર્શન કરતો હતો. દર્શન કરતા કરતા મેં વળી પૂછ્યું કે મહાદેવજીનું નામ શું છે? તમારી હારે આવ્યા હતા ને એ પાછળ ઊભા હતા. તો એક જણો પાછળથી હાથ જોડીને મને કે લોકેશ, લોકેશ મહાદેવ. મેં કીધું તું તો મારી હારે, તું પહેલા અહીંયા આવ્યો છે ક્યારે? મને કે નહીં, તમારી હારે જ આવ્યો. મેં કીધું તો તને કેમ ખબર મહાદેવનું નામ? મને કે લોક માર્યું છે ને એટલે. ભગવાન શંકરના અનેક નામ. શંકરજીના નામમાં વૈવિધ્ય, હનુમાનજીના નામમાં વૈવિધ્ય મળે તમને. રાધાકૃષ્ણ મંદિર તો રાધાકૃષ્ણ મંદિર સામાન્ય રીતે એમ કે લક્ષ્મીનારાયણ મંદિર. પરાંબા ભગવતી હોય, ભગવાન નારાયણ હોય, ભગવાન શિવ હોય, એના પણ કેટલા વૈવિધ્ય પાછા. ખોડિયાર માં, અંબા માતા, વાઘેશ્વરી માતા, દુર્ગા માતા, પાર્વતી, કાલી, સરસ્વતી, કેટલા રૂપ. તો આપણે ત્યાં મહાદેવજીના ઘણા બધા વિવિધ નામો છે. એમાં જેમ સોમનાથ છે, કોટેશ્વર છે, લોકનાથ છે, એમ વિશ્વનાથ છે કાશીમાં, એમ પશુપતિનાથ નેપાળમાં, કાઠમંડુ જાઓ ને તમે, પશુપતિનાથ. તો મહાદેવ પશુપતિ છે. પશુપતિ કેમ? એ ગાયું, ભેહું, ઘેટા બકરા રાખે છે, એ બધાના પતિ છે એમ નહીં. મહાદેવ પશુપતિ છે, પશુના પતિ. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ. એ પશુ કોણ? બોલે આપણે બધા પશુ છીએ. આમ કોઈને પશુ કહે ને તો માણસને આમ અપમાન જેવું લાગે. પેલા તું મને ઢોર કહે છે, સમજો હું તારા મનમાં.
પણ હકીકત એ છે કે આપણે બધા પશુ છીએ. પશુ કોને કહેવાય? જે પાશબદ્ધ છે એ પશુ. પાશથી જે બંધાયેલો છે એ પશુ. આપણે બધા જ પાશથી બંધાયેલા છે, મોહ પાશથી બંધાયેલા છે. આપણને પરિવારમાં મોહ, આપણને પૈસામાં મોહ, આપણને પદનો મોહ. અને શાસ્ત્રો તો એવું કહે છે, આશા પાશ શતૈર બધા. 100 આશાઓના પાશથી બંધાયેલા પશુ. અને એવા આપણે બધા પશુ, એનો નાથ એ પશુપતિનાથ. અથવા તો આપણે બધા જ ભૂત છીએ. ભૂત માત્ર એનો અર્થ થાય પ્રાણી માત્ર, એ બધાયનો નાથ એટલે ભૂતનાથ. તો મહાદેવજીના આવા અનેક વિવિધ નામો છે. તો સંસાર महाश्मशान છે. वैसे देखो तो हम हर पल मर रहे हैं. અને શરીર વિજ્ઞાન પણ એમ કહે છે કે પ્રત્યેક ક્ષણે આપણા શરીરમાં હજારો કોષ નષ્ટ થાય છે અને પાછા હજારો કોષ ઉત્પન્ન થાય છે. હમ હર પલ મર રહે हैं. आयुर नश्यति पश्यताम प्रतिदिनम याति क्षयम यौवनम प्रत्यायांति गता पुनर्न दिवसा कालो जगद भक्षक लक्ष्मी स्तोय तरंग भंग चपला विद्युच्चलम जीवितम तस्मान माम शरणागतम शरणद त्वम रक्ष रक्षाधुना. हर पल हम मर रहे हैं. संसार महाश्मशान છે. તો એમાં છેલ્લે પછી કોઈ આપણને હળગાવે, અગ્નિ સંસ્કાર કરવાના હોય એટલે એ બરાબર છે, એને સંસ્કાર કહેવાય. છેલ્લે અગ્નિ સંસ્કાર. પણ આપણે હળગતા રહીએ કોકની ઈર્ષામાં, એને સંસ્કાર ન કહેવાય, એને વિકાર કહેવાય. આ વિકાર છે. કોઈનું સારું આપણે જોઈ ન શકીએ, કોઈની ઉન્નતિ જોઈ ન શકીએ, કોઈને પાડવાની કોશિશ કરીએ. છેલ્લે માણસ સળગાવે સંસ્કાર, દાહ સંસ્કાર, અગ્નિ સંસ્કાર. પણ માણસ જીવતા જીવત સળગે એ વિકાર છે. સંસારનો સામાન્ય માણસ ચિંતામાં પણ સળગે છે. ચિંતા ચિતા સમાન છે, ચિંતામાં સળગે છે. માત્ર જો કાપૂસ બનીને રહેશો, રૂ હળગી જશો. તમારે જો પ્રગટ થવું હોય, તમારે જો પ્રકાશવું હોય, તમારે જો તમારી આજુબાજુના સંસારને આલોકિત કરવો હોય, તો પેલા કરુણાથી થોડા પલળો. પ્રેમ સ્નેહ સિક્ત થાઓ. તો પેલી ચિનગારી, તો પછી કોઈ અગ્નિ, માચિસથી કે મીણબત્તીથી, એ તમને સળગાવશે નહીં, એ તમને પ્રગટ કરશે. ઈર્ષાનો અગ્નિ આપણને બાળે અથવા તો કાલાગ્નિ આપણને બાળે. જુઓ, જેટલું આયુષ્ય હોય એ ભોગવાઈ જાય અને પછી શરીર જ્યારે છૂટે, પ્રાણ જતા રહે, પછી એ મૃત શરીરને એને સળગાવવું પડે, એના દાહ સંસ્કાર થાય.
છેલ્લે લોકો સળગાવે, દાહ સંસ્કાર કરે, અગ્નિ સંસ્કાર કરે અને પાંચ ભૌતિક દેહ પંચ મહાભૂતમાં મળી જાય, ભળી જાય, એ બરાબર. પણ જે પોતે આખી જિંદગી ઈર્ષામાં સળગ્યો હોય, અને છેલ્લે તો પછી દાહ સંસ્કારની ખાલી વિધિ માત્ર કરવાની રહે, બાકી તો એ સળગી જ ગયેલો. એક બીજી ભૂમિકા, આપણે ત્યાં સંન્યાસીઓ મહાપુરુષો ભગવા રંગના કપડા પહેરે, એ કાશાય વસ્ત્ર એ અગ્નિનો રંગ છે. સંન્યાસી થયા પછી, સંન્યાસ લીધા પછી એણે યજ્ઞ કરવાનો રહેતો નથી, અથવા તો એણે અગ્નિને સ્પર્શ પણ કરવાનો થતો નથી. અને એટલા માટે આપણે ત્યાં સંન્યાસી મહાપુરુષનું શરીર જ્યારે શાંત થાય ત્યારે એના દાહ સંસ્કાર નથી, કા એની ભૂ સમાધિ, કા એની જલ સમાધિ. કેમ? આપણી સંન્યાસ પરંપરા એમ કહે છે કે સંન્યાસ દીક્ષા લેતા સમયે અત્યાર સુધી એણે જે યજ્ઞ કર્યા, જે અગ્નિમાં એણે આહુતિ આપી, એ અગ્નિને એ પોતાની અંદર આત્મસાત કરી લે છે. સંન્યાસીનું પોતાનું શરીર અગ્નિમય છે. જ્ઞાની પુરુષ જ્ઞાનના અગ્નિમાં બધા જ કર્મોને બાળી અને એની રાખ, એની ભભૂતિ અંગે ચોળી, ગીતા કહે છે જેમ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ. જ્ઞાનના અગ્નિમાં જેના બધા કર્મો બળીને રાખ થયા છે. બુદ્ધિમાન પુરુષો એને પંડિત કહે છે. પંડિત આને કહેવાય, જ્ઞાનના અગ્નિમાં જેના બધા કર્મો બળીને રાખ થયા છે. ભગવાન શંકર જે સ્મશાનમાં સળગે છે, દાહ સંસ્કાર થાય છે, એની ભસ્મ અંગ ઉપર ચોળે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળે. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો દયા કરી, શિવ દર્શન આપો. શંભો શરણે પડી, માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કર
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णात् स्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तये कण्ठावरोधनविघौ स्मरणं कुतस्ते।
શ્રી દ્વારકાધીશ કી જય.